હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવશું ઘઉંના લોટનો એક નવો નાસ્તો બનાવવાના છીએ. આજે આપણે બનાવશું ઘઉંના લોટના પોકેટ સમોસા, જે સમોસાને પણ ભૂલાવી દેવા આજે આપણે બનાવવાના છીએ. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આપણે બનાવીએ ઘઉંના લોટના પોકેટ સમોસા. એના માટે મેં અત્યારે 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. 2 ચમચી જેટલું તેલ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દેશું. અને હવે આપણે આનો લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ આપણે બાંધતા જશું. પણ લોટ બાંધવામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લોટને આપણે એકદમ કઠણ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. કારણ કે આના આપણે જ્યારે પોકેટ બનાવશું ત્યારે એ પોકેટ છૂટા ના પડી જાય, એટલે આપણે લોટને એકદમ કઠણ સરસ રીતે જ બાંધવાનો છે. થોડુંક એવું તેલનું મોણ દઈને હવે આપણે આ લોટને થોડીવાર રેસ્ટ થવા દેશું. ત્યાં લગીમાં આપણે આનો મસાલો જોઈ લઈએ. એના માટે ડુંગળી, પનીર, જીરું, રાઈ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું, મરચાં અને લસણ લીધેલું છે ઝીણું સમારેલું, અને બટેટા લીધેલા છે. બટેટાને બાફીને છૂંદો કરીને લીધેલા છે. ચાલો આપણે એનો મસાલો તૈયાર કરીએ. એના માટે એક પેન લીધું છે. પેનની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ આપણું થોડું ગરમ થાય એટલે રાઈ એડ કરશું 1 ચમચી જેટલી. રાઈ થોડીક ફૂટે એટલે જીરું એડ કરશું 1 ચમચી. ડુંગળી એડ કરશું. મેં 2 નાની ડુંગળી લીધેલી હતી અને આને આવી રીતે ઝીણી ઝીણી સુધારીને લીધેલી છે. આદુનો ટુકડો એડ કરશું. સરસ રીતે મિક્સ કરી દેશું. મરચાં એડ કરશું. હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. લાલ મરચું પાવડર, જે રીતે તમારે તીખું ખાવું એ રીતે તમે એડ કરી શકો છો. મેં આની અંદર લસણની જે પેસ્ટ આપણે બનાવીને રાખી હતી એ પણ નાખી દીધી છે, પણ મારથી સ્કીપ થઈ ગયું છે. હારે જ નાખી દેવાની, મરચાંની હારે. પછી આની અંદર આપણે ખાંડ એડ કરશું અને આમચૂર પાવડર એડ કરશું. ખાંડ ટોટલ ઓપ્શનલ છે, બટેટા એકદમ સ્વીટનેસ જ હોય છે, પણ અમે ખાંડ નાખીએ છીએ એટલે તમે નાખ્યું હોય તો નાખી શકો છો. સરસ રીતે મસાલાને આપણે ચડવા દઈશું અને હવે આ મસાલો આપણે આની અંદર એડ કરી દઈશું, એટલે કે બટેટા એડ કરી દઈશું. બટેટા પછી પનીર એડ કરશું. પનીર મેં અત્યારે 50 ગ્રામ જેટલું લીધેલું હતું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. ઉપરથી કોથમીર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને મસાલાને આપણે થોડી વાર ઠરવા દઈશું. હવે આપણે આની ગ્રીન ચટણી બનાવી લઈએ. એના માટે 2 મરચાં લીધેલા છે. આદુનો ટુકડો એડ કરશું. તમે આની અંદર લસણ નાખવું તો ઉપર તમે લસણ નાખી શકો છો. સિંગદાણા લેશું. 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધેલા છે. કોથમીર લેશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ખાંડ 1 ચમચી, 1 થી 2 ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે. આખું જીરું 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી અને લીંબુનો રસ એડ કરશું. ખાટી, મીઠી અને તીખી એકદમ સરસ રીતે ગ્રીન ચટણી આપણી બનીને એકદમ તૈયાર થઈ જશે. થોડુંક એવું પાણી એડ કરશું 2 થી 3 ચમચી જેટલું અને સરસ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે આની બનાવી લઈશું. ચટણી આપણી એકદમ બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, એકદમ સ્મૂથ રીતે વટાઈ ગઈ છે. આને તમે ફરાળની અંદર પણ ખાઈ શકો છો. હવે આપણે સ્લરી બનાવી લઈએ ઘઉંના લોટની. એના માટે હું અત્યારે 3 ચમચી જેટલો ઘઉંનો લોટ રહી છું. હવે આની અંદર આપણે થોડુંક એવું પાણી એડ કરીને એકદમ સ્લરી તૈયાર કરવાની છે. સ્લરીને આપણે બહુ ઘાટી નહીં અને બહુ આછી નહીં એ રીતની બનાવીને છે, મીડિયમ થીક રહે એ રીતની સ્લરી આપણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કોઈ લમ્સ પડ્યા વગરની સ્લરી આપણી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લોટ જોઈ લઈએ. લોટ આપણો એકદમ સરસ રીતે થઈ ગયો છે. હવે આપણે આ લોટના નાના નાના લુવા બનાવી લેશું. બહુ મોટા નહીં, નાના નહીં, એ રીતના આપણે આના લુવા બનાવવાના છે. હવે આપણે લુવાની રોટલી બનાવી લઈશું. રોટલીને આપણે થોડીક વણીને પછી કોરો લોટ છાંટીને આપણે આની રોટલી પૂરેપૂરી બનાવી લેવાની છે.
રોટલી બનાવતા ટાઈમ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે રોટલી તમારે મોટી બનાવવાની છે અને પતલી બનાવવાની છે, બહુ જાડી નથી બનાવવાની, કારણ કે આપણે આના પોકેટ તળવાના છે, એટલે રોટલી આપણે એકદમ પતલી હોવી જોઈએ. આવી જ રીતે આપણે બધી રોટલી બનાવી લેશું. રોટલીને હવે થોડીક આપણે રોટલીની તવી ઉપર શેકી લેશું. બંને સાઈડ થોડીક થોડીક સફેદ જેવી ભાત પડે ત્યાં લગી જ આપણે રોટલીને શેકવાની છે, વધુ ઝાઝી નથી શેકવાની. આનું એ કારણ છે કે જ્યારે આપણે પોકેટ્સ બનાવીએ ત્યારે પોકેટ આપણા એકદમ ક્રિસ્પી બને, એટલે આપણે આ રોટલીને સેજ શેકી લીધી છે. હવે આપણે આને પોકેટ્સ બનાવશું. એક રોટલી લીધી છે, એની ઉપર આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો છે એને આવી રીતે એક સ્ક્વેર શેપની અંદર પાથરી દેશું સરસ રીતે, એકદમ આનો ચોરસ શેપ આવે એ રીતનો જ. અને હવે જે આપણે સ્લરી બનાવી છે એને આવી રીતે ચારે સાઈડ લગાવી દેશું, એટલે કે જેથી કરીને આપણા પોકેટ્સ ખુલી ન જાય. અને હવે આપણે આની સાઈડમાં આવી રીતે પ્રેસ કરીને પેક કરી દેશું અને ઉપરથી પાછી થોડીક સ્લરી લગાવશું. હવે જે વધેલો ભાગ છે એને પણ આવી રીતે પેક કરી દેશું, એટલે કે એકદમ સરસ રીતે પોકેટ આપણું બનીને તૈયાર થઈ જાય. સ્લરી આપણે આની ઉપર લગાવી દેવાની. સ્લરી લગાવવાથી આ પોકેટ આપણે જ્યારે સેલો ફ્રાય કરીએ છીએ ત્યારે ખુલ્લી નથી જતા. પોકેટ આપણા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. આ જ રીતે આપણે બધા પોકેટ બનાવી લીધા છે. હવે આપણે પોકેટને તળી લેશું. અત્યારે મેં 4 થી 5 મોટા ચમચા જે આવે એટલું તેલ લીધેલું છે અને આ તેલની અંદર હવે આપણે તળી લેશું. એકદમ ડીપ ફ્રાય હું નથી કરતી અત્યારે, અને આપણે એકદમ બંને સાઈડ સરસ રીતે ફેરવી લેશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આને તળી લેશું. અને તમારે લોઢીની ઉપર સેલો ફ્રાય સાવ કરવા હોય તો પણ તમે કરી શકો છો. આવી રીતે કરવાથી આપણી રોટલી જે બહારનું પણ હોય છે એકદમ ક્રિસ્પી થઈ જાય છે ને એકદમ સમોસા જેવો જ ટેસ્ટ આવે છે. અને તમે બાળકોના લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો. સમોસાથી પણ આ બેટર ખૂબ જ સરસ લાગે છે. સરસ રીતે પોકેટ સમોસા આપણા તળાઈને એકદમ તૈયાર થઈ ગયા છે. સ્લો ફ્લેમ ઉપર રાખીને આપણે મીડિયમ એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય તે રીતે તળી લીધા છે. આવી જ રીતે આપણે બધા સમોસાને તળી લેશું. તૈયાર થઈ ગયા છે આપણા ઘઉંના લોટના પોકેટ સમોસા, અને એને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છીએ. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને તમને આ મારી નવી રેસીપી કેવી લાગી તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તૈયાર થઈ ગયા છે આપણા ઘઉંના લોટના પોકેટ સમોસા, જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.